જય શ્રી કૃષ્ણ. હું દ્વિજ. તમને પાઠશાળાના જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ. આજે હું તમને ચાચાજીનો એક પ્રસંગ કહીશ. અષ્ટાક્ષરનું મહાત્મ્ય. એક દિવસ ચાચાજી ઉત્સવની સામગ્રી લઈને આવતા હતા. વચ્ચે યમુનાજી આવ્યા અને સાંજનો સમય હતો એટલે કોઈ નાવ નહોતી. એટલે ચાચાજીએ જોડેના વૈષ્ણવને કીધું કે હું જ્યાં ચાલું ત્યાં તમે ચાલજો. એમ કહીને ચાચાજી ચાલવા લાગ્યા. થોડીક વાર તો એવું ચાલ્યું, પણ પછી વૈષ્ણવના મનમાં એવો વિચાર આવ્યો કે ચાચાજી ભગવાન નામ લેતા લેતા ચાલે છે તો હું પણ એવી રીતે ચાલું. એમને ભગવત નામ લેતા લેતા બીજે પગલું મૂક્યું અને એ ડૂબવા લાગ્યા. એમને બૂમો પાડી અને ચાચાજીએ એમનો હાથ પકડી એમને નદી પાર કરાવી. આવી રીતે ચાચાજીએ એ પોતે પ્રભુ કૃપાથી પોતે તો નદી પાર કરી, પણ જોડેના વૈષ્ણવને પણ કરાવી. એટલે આપણે પણ વૈષ્ણવનો સંગ રાખવો જોઈએ અને અષ્ટાક્ષરનું સ્મરણ પણ રાખવું જોઈએ.